આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। દિલ્હીના એક ઘરમાંથી ₹9.70 લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે એક યુવાનની ધરપકડ કરવામાં આવી છે। સરીગામ અને ભિલાડનું યુવાધન નશાની લતે ચડ્યું હતું અને મોટા ગજાનો ગાંજાનો વિક્રેતા પોલીસના હાથે ચડતા અન્ય ગાંજા વેપારીમાં ફફડાટ ફેલાયો છે। ઉમરગામ તાલુકાના દેહલી ગામે એક ઘરમાંથી ₹9.70 લાખની કિંમતના ગાંજાના જથ્થા સાથે મહારાષ્ટ્રીયન યુવાનની ધરપકડ કરવામાં આવી છે। એસઓજી અને ભિલાડ પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ આરબી વનાર અને પોલીસ સ્ટાફના કર્મીઓના સંયુક્તપણે વહેલી સવારે 5 વાગ્યાના અરસામાં ઉમરગામ તાલુકાના દેહલી ગામે બસ સ્ટેન્ડની પાસે સાગપાડામાં એક ઘરમાંથી 97 કિલો ગાંજો કિંમત ₹9.70 લાખના જથ્થા સાથે આરોપી પવન પ્રતાપસિંહ પાલ ઉંમર વર્ષ 40 હાલ રહેવાસી સરીગામ જીઆઈડીસી જેબીએફ કંપની સામે અશોક રાયની ચાલમાં મૂળ રહેવાસી થાના વસે મહારાષ્ટ્રને પકડી પાડ્યો હતો। જ્યારે માલ વેચવા માટે આપી જનાર તહોમતદાર રાજુ બાબા પવાર રહેવાસી બોઈસર પાલઘર મહારાષ્ટ્રને વોન્ટેડ જાહેર કરી ભિલાડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ એસઓજી પીએસઆઈ રાઠોડ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે। satyday.com ઉમરગામ। Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।